આગામી 11મી માર્ચથી બોર્ડની એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ શરૂ થનાર છે, જેને અનુલક્ષીને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। જો પરીક્ષા શરૂ થઈ ગયા બાદ અડધો કલાક સુધીનો સમય મોડા પડેલા વિદ્યાર્થીઓને આપવામાં આવશે, ત્યારે બાદ કોઈ પણ તક આપવામાં આવશે નહીં, તે ખાસ ધ્યાનમાં રાખો। આ પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો 100 નંબર ઉપર કોલ કરવાથી પોલીસ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે, જેમાં ધોરણ 10માં 23,240 અને બાળ સામાન્ય પ્રવાહમાં 9,518, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 3,722, આમ કુલ 36,624 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે 1,977 વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે। તેમ છતાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતાં 116 વધારે આવ્યા છે। તેમજ કોઈ વાલીને કે વિદ્યાર્થીઓને કેન્દ્ર ઉપર પહોંચવામાં કોઈ મેડિકલ સમસ્યા સર્જાય તેના માટે 108 ઉપર કોલ કરી શકાશે। 2024 એસએસસી એચએસસી ની પરીક્ષાઓ જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે। ભરૂચ જિલ્લામાં આ પરીક્ષા અંગે સમગ્ર આયોજન અને પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ કરી દેવામાં આવેલી છે। ભરૂચ જિલ્લા ખાતે એસએસસીના ટોટલ 32 કેન્દ્રો છે અને 82 બિલ્ડિંગ છે। ટોટલ 23,384 વિદ્યાર્થીઓ એસએસસીના પરીક્ષા આપવાના છે। એચએસસી સામાન્ય પ્રવાહના ટોટલ 11 કેન્દ્રો છે અને કુલ વિદ્યાર્થીઓ 9,518 છે, જે સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે। વિજ્ઞાન પ્રવાહના કુલ 4 કેન્દ્રો છે, 19 બિલ્ડિંગ સંખ્યા છે અને 3,722 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે। અત્યારે હાલ આપણે સ્ટ્રોંગ રૂમ અને ઝોન આપણે 2 બનાવ્યા છે। એસએસસી માટે ભરૂચ અને અંકલેશ્વર 2 ઝોન રાખ્યા છે, કારણ કે આપણું ટ્રાફિક ને ધ્યાનમાં રાખી અને 2 ઝોન હોય તો પ્રશ્નપત્રોને બધું વ્યવસ્થિત રીતે સમયસર પહોંચાડી શકાય। ને સામાન્ય પ્રવાહ એચએસસીનો 1 ઝોન છે અને 1 વિજ્ઞાન પ્રવાહ માટેનો ઝોન છે। અને આ દરેક ઝોન ઉપર કુલ આપણે 54 સરકારી પ્રતિનિધિ મૂકવાના છે, એમની નિમણૂક પણ થઈ ગઈ છે। વાહન સાથે દરેક ઝોનના જે વાહન જશે, જે પ્રશ્નપત્રો અને ઉત્તરવહી લાવવા લઈ જવાનું કામ કરશે, એ દરેક વાહન સાથે 26 પોલીસ ગાર્ડ એમની પણ નિમણૂક થઈ ગઈ છે। સ્ટ્રોંગ રૂમ ખાતે ટોટલ આપણે 4 પોલીસ ગાર્ડ પણ નિમાઈ ગયા છે। પરીક્ષા કેન્દ્ર ઉપર જે પોલીસ ગાર્ડ છે 157 પોલીસ ગાર્ડની નિમણૂક પણ થઈ ગઈ છે। એટલે આ રીતે પરીક્ષાના પ્રશ્નપત્રો લાવવા અને લઈ જવા માટે કેન્દ્રો, બિલ્ડિંગ, એની સુરક્ષા, એની વાહન વ્યવસ્થા એ બધું જ નક્કી થઈ ગયું છે। ગઈકાલે માનનીય કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાઈ ગઈ, જેમાં 144નું જાહેરનામું, વીજ કંપનીના પ્રતિનિધિ સાથે એક આપણે મિટિંગ કરી લીધી, જેથી પરીક્ષા દરમિયાન લાઇટનો, વીજળીનો પુરવઠો સતત ચાલતો રહે અને બાળકોને કોઈ વિક્ષેપ ન પડે પ્રશ્નપત્રો લખવામાં, એની વ્યવસ્થા કરી લીધી છે। હેલ્થ અધિકારી સાથે પણ ચર્ચા થઈ ગઈ છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈ બાળકને કોઈ શારીરિક સમસ્યા ઊભી થાય છે તો એને પણ સમયસર સારવાર મળી રહે દરેક બિલ્ડિંગ, દરેક કેન્દ્ર ખાતે, એવું વ્યવસ્થા અને સૂચનાઓ અપાઈ ગઈ છે। 144ની કલમ, ટોળું પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ટોળું કરવું નહીં, ઝેરોક્સના કેન્દ્રો બંધ રાખવા, આ સૂચનાઓ પણ અપાઈ ગઈ છે અને જાહેરનામું પણ તૈયાર થઈ ગયું છે અને બહાર પડી જશે ટૂંક સમયમાં। ટૂંકમાં બધી જ તૈયારીઓ આપણે કરી દીધી છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા મારે ખાસ વાલીઓ અને વિદ્યાર્થીઓને જે 2-4 સૂચનાઓ આપવાની છે એ હું આજે આપના માધ્યમથી કહી રહી છું કે બોર્ડની પરીક્ષામાં સમય બાબતે અને ભરૂચના ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને સમય બાબતે ખાસ જાગૃતિ રાખવી। બાળક સમયસર, પરીક્ષાના સમય કરતાં અડધો કલાક વહેલું પહોંચશે તો વાંધો નથી, પણ સમયસર પોતાના કેન્દ્ર ઉપર પહોંચી જાય એવી ખાસ વ્યવસ્થા ભરૂચના ટ્રાફિકને ધ્યાને રાખીને કરવી, જેથી છેલ્લી ઘડીએ નીકળવાથી જે સમસ્યાઓ સર્જાય છે એ નહીં સર્જાય। કેન્દ્ર ખાતે મોડામાં મોડું પરીક્ષાના સમયથી અડધો કલાક લેટ પડેલું બાળક હશે એને પ્રવેશ આપવામાં આવશે, એના પછી એના પછી આગળ એલાઉ કરવામાં નહીં આવે બાળકને। એટલે ખાસ આ તકેદારી દરેક વાલીએ રાખવાની રહેશે સમયની બાબતમાં।